મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વનબંધુ પરિષદ અને તેની યુવા ટીમ વતી રવિવારે ઉધના મગદલા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી સિંગલ રન 2.0 હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ટુ એજ્યુકેટના ઉદ્દેશ્ય સાથે આયોજિત હાફ મેરેથોન સિંગલ રનને વનબંધુ પરિષદના મુખ્ય વિનોદ અગ્રવાલ, આશ્રયદાતા પ્રમોદ ચૌધરી, સિંગલ રનના અધ્યક્ષ શ્રી નારાયણ પેડીવાલ, યુવા પ્રમુખ અનુરાગ અગ્રવાલ, રેડ્સ ડાયરેક્ટર લલિત પેડીવાલ વગેરેએ ફ્લેગ ઓફ કરાવ્યો હતો. સિંગલ રનમાં 4510 દોડવીરોએ ભાગ લીધો હતો અને 3, 5, 10 અને 21 કિલોમીટર સુધી દોડ્યા હતા. એકલ રનના સંયોજક ગૌતમ પ્રજાપતિ અને ગોપેશ અગ્રવાલે જણાવ્યું હતું કે એકલ રન ફ્લેગ ઓફનું મુખ્ય આકર્ષણ સુરત પોલીસની સ્વસંતુલિત બાઇક સ્કોડ હતી. બાદમાં તમામ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ, સુરત.